તો ગુડ મોર્નિંગ, નમસ્કાર, સુપ્રભાત બધાને. તો આજનો દિવસ અહીંયા ચાલુ કરીએ છીએ અને આજના દિવસમાં આપણે ઘણા બધા કામ તો કરવાના છે, પણ અત્યારે સૌથી પહેલાં કોલેજ જવાનું જ. 12 વાગ્યા સુધી લેક્ચર ભરીશ, પછી 12 વાગે બેંક કામ છે તો નાની જોડે બેંકમાં જઈશું. બેંકમાં કામ પતાવીને પછી ઘરે ભણીશું. ભણીને પછી સાંજે જીમ જઈશું. જીમ જઈને આવીને પછી જોઈએ શું કરવું છે. કદાચ સુધી આજે માસીને એ લોકો બધા આવવાના છે તો એ લોકો જોડે બેસશું. અને આજનું આઉટફિટ છે આપણું, સારું લાગે છે. તમે બી કમેન્ટ કરજો કેવું લાગે છે. અને બસ વાળ ફટાફટ સુકાઈ દઈએ અને નીકળીએ. વધી ગયા છે વાળ, પણ હવે વધારવા જ છે, કેમ કે નથી ઓછા કરવા જ નહીં. હવે જેટલા વધે ને એટલા વધારવા. જ્યાર સુધી કોલેજથી મેસેજ ના આવ્યો ને કે ઓછા કરો, ત્યાર સુધી ઓછા કરવા જ નહીં. ઓકે. હા, તો રૂમની હાલત આજે બહુ ખરાબ છે. ખબર નહીં રાત્રે કેવો ઊંઘ્યો છું, તો રૂમની હાલત આવી છે થોડીક આજે. ગિટાર બી બહાર જ પડ્યો છે. તો ગાઈ ગિટાર વગાડવા જવું છે. તો તમારા ધ્યાનમાં કોઈ સારો ગિટારવાળો હોય, મતલબ શીખવાડવાવાળો, તો મને કમેન્ટ કરજો, તો પછી હું એના ત્યાં શીખવા જાઉં. ને બીજું તો કંઈ નહીં. ચલો ઠીક છે, ફટાફટ તૈયાર થઈએ, નીકળીએ. વાળ સુકાઈએ અને ઓળી દઈએ. ચલો ઓકે. તો ગાઈસ બસ જો નીકળ્યો ઘરેથી. હવે નીકળી રહ્યો છું કોલેજ જવા માટે. ગાડી બસ સાફ થાય છે, તો ગાડી સાફ થઈ જાય એટલે નીકળ્યો. અને બીજું તો કંઈ નહીં. બેગ નીચે જ છે આપણી પડેલી, અંદર મૂકી દઈએ ફટાફટ. અને કેટલા વાગ્યા? 45 થઈ, 48 સુધી મેક્સિમમ નીકળી જઈશું. અને ખાસ વધારે હમણાં કંઈ કહેવું નથી. ફટાફટ નીકળીએ કોલેજ. 12 વાગ્યા સુધી લેક્ચર ભરીએ પછી જોઈએ. ઓકે. તો ગાઈઝ જો નીકળી ગયો પાછો કોલેજથી ઘરે આવવા માટે. હવે રસ્તામાં રાધિકા આવશે તો ત્યાં થોડોક નાસ્તો કરી લઈએ. અને બહુ ફાસ્ટ વોશરૂમ લાગી છે તો ત્યાં જઈને પહેલાં વોશરૂમ બી જતા રહીએ. અને એક તો સિગ્નલ ખુલે, સિગ્નલ જ રોજ ઊભું રહેવાનું. તો બસ ફટાફટ નીકળીએ. અને વધારે હમણાં બોલાય એવું નથી, પહેલાં વોશરૂમ જવું પડશે. એટલે આ ચાલો ખુલી ગયો સિગ્નલ. હવે પહોંચી ગયો છું અહીંયા રાધિકામાં ખાવા માટે. આગળના કેમેરાથી શૂટ કરું તો કદાચ રિઝોલ્યુશનમાં કોઈ વાંધો આવે. અને બીજું તો કંઈ નહીં ખાસ. પહોંચી ગયો છું ખાવા. અહીંયા આવીને જોઈએ હવે શું કરવું. અંકિત અંકલનો ફોન આવે તો ઉપાડી લઈએ. અને બસ ખાવાનું મંગાવ્યું છે, મૈસૂર મસાલા ઢોસા. અને પછી રાઈસમાં જોઈએ કંઈ ઈચ્છા થઈ તો ખાઈશું. યા તો એમ તો કંઈ ઈચ્છા નથી, ત્યાં વિચારીએ. ઓકે. બસ પેલું તો ખાઈ લીધું, રવા મસાલા ઢોસા. અને હવે આ સિઝલિંગ બ્રાઉની મંગાવી છે, તો આ બી ખાઈ લઈએ ફટાફટ અને નીકળીએ ઘરે જવા. પછી બેંકમાં એક કામ જોઈએ બતાવીએ અને પછી ભણવા બેસી જઈએ. ઓકે. ઘરે આવી ગયો, કપડાં બદલી લીધા અને બસ હવે ફટાફટથી રેડી થઈ જઈશું. મતલબ રેડી તો થઈ ગયા છે, હવે ભણવા બેસી જઈએ. શરદી થઈ ગઈ થોડીક. અને કેમેરો ઊભા રહો, પાછળથી શૂટ કરો ને પાછું. ઓકે ડન. જુઓ ઘરે આવી ગયો અને તૈયાર થઈ ગયો. મતલબ ઘરના કપડાઓમાં તૈયાર થઈ ગયો. હવે બેંકનું બી કામ પતી ગયું છે. ભણવા બેસી જઈએ ફટાફટ. ભણીને પછી સાંજના જીમ જઈશું. જીમથી આવીને એના પછી જોઈએ શું કરવું છે. હા, ઘરે બધા આજે આવે છે, મારા ભાઈ બહેનો ને માસીને બધા. તેમની જોડે મજા કરીશું. ઓકે. ચાલો આજનો દિવસ તો સારો જવાનો છે. હમણાં સુધી તો બહુ સારો ગયો છે, મજા આવી ગઈ છે. બહુ પારકી પંચાતો મળી. નીચે ઘણા લોકો મળ્યા હતા, એ લોકો જોડે પંચાતો કરીને આવ્યો છું. અને બસ ઠીક છે, મજા આવી રહી છે આજના દિવસમાં. તો તમે બી જુઓ, ખાતા જુઓ છો ને મારો વ્લોગ? મજા આવી રહી છે ને? ઓકે. કમેન્ટ કરજો કે કયા સેકન્ડની ક્લિપ સારી લાગી. રાઘવભાઈ છે કમેન્ટ કરે છે કે એમને કયા સેકન્ડની ક્લિપ સારી લાગી છે એમ. અને બીજું તો કંઈ નહીં ખાસ, આટલું જ કહેવું હતું. અને આગળ જોતા જાઓ શું કરીએ છીએ, મજા કરીએ છીએ. ઓકે. બોક્સર્સ એઝ ઓલવેઝ અને ડિમેન્ટર્સ ઓલ્સો એઝ ઓલવેઝ ફેવરેટ વસ્તુઓ છે ભાઈ મારી આ. ઓકે ચલો. તો હા ગાઈસ જુઓ, હવે એક સેકન્ડ લાઈટ ચાલુ કરી દો. ઓ ભગવાન. હા તો જુઓ, ભણતો હતો તો ત્યારે તો શૂટ ના કર્યું. હવે સાંજ થઈ ગઈ છે, સાંજ નથી 4:30 સમથિંગ છે. તો ઠીક છે, હવે બેઠો છું. અને જે ઘરે બધા આવે છે ગેસ્ટ, એમની માટે થોડુંક નાસ્તો નહીં ડિનર ટાઈપ્સ બનાવું છું. તો ડિનરમાં જો તો પનીર ટિક્કા જે છે ને, પનીર ટિક્કા ડ્રાય, એ મેરિનેટ કરવા મૂક્યું છે. બીજું 2 પનીર છે, તો એનાથી યુટ્યુબ પર હમણાં સર્ચ કરું છું કે વોટ કેન આઈ મેક વિથ પનીર. તો કંઈક સારી આઈટમ હોય તો એ બનાવીએ. અને બીજું મોનોપોલી રમવાનો વિચાર છે, તો એ ઓનલાઈન મંગાવી દઈએ છે. અને બીજું તો કંઈ ખાસ છે નહીં. બધી સામગ્રી અહીંયા જ પડી છે. હમણાં કામ પતાવ્યું છે, હવે આઈટમો બનાવીએ, મજા કરીએ. આઈટમો બનાવીએ એટલે રેસિપીઝ બનાવીએ,
ડિશેસ બનાવીએ, રેસિપીઝ બને નહીં, રેસિપીઝ દેખાય, ડિશેસ બનાવીએ અને ખાઈએ, મજા કરીએ, તમને મજા કરાવીએ અને મોજ કરીએ. ઓકે તો ગાઈઝ જો હવે કામની અંદર હજુ એક કામ આવી ગયું છે અને એ કામ એવું છે કે આરવ લેવા જવાના છે. ઉભા એક જ સેકન્ડ, આઈએક્સમાં જતા રહીએ. હા, તો આરવ અનુષ્કાને લેવા જવાના છે. તો આરવ અનુષ્કા એટલે મારા ભાઈબેન છે. હજુ વ્લોગમાં આવ્યા એક વખત કે ખબર નહીં આવ્યા, મને યાદ નથી. તો એમને લેવા જાઉં છું ફટાફટ અને એમને ઘરે લેતો આવું. હમણાં આ લોકો બધા આવે છે તો આરવ અનુષ્કાને લેવા પડશે કેમ કે શીતલ માસી લેટ થવાનું જવામાં, એટલે તો કંઈ નહીં, એમને લેવા જતા આવીએ અને મોનોપોલી બી લેવાની છે તો મોનોપોલી બી ગેમ લઈ લઈએ રસ્તામાંથી અને ફટાફટ ચલો તૈયાર જ છું નીકળવા માટે. ઓકે હવે ઘરે આવી ગયો છું આરામ ત્યાં શીતલ માસીના ત્યાં અને બસ હવે અહીંયાથી નીકળીએ છીએ. આ લોકો આ બધો સામાન બી લઈ જવાનો છે, માસીએ મોકલાયો તો બસ આ બધું લઈ. ઓકે ચલો નીકળીએ. તો ગાઈસ પાછા ઘરે આવી ગયા અને ખુશીને બધા લોકો બી છે. તો બસ હવે અહીંયા બનાવી લીધું છે ને એર ફ્રાયરમાં નાવટ અને બસ એના પછી તો કંઈ નહીં, એને થવા દઈએ એર ફ્રાયરમાં, કૂક થશે અને પછી એને નીકાળી લઈશું. ખુશી ગાર્લિક બ્રેડ બનાવે છે બાય ધ વે અને એ બી બની જશે. એ ચાલશે, કોઈ વાંધો નહીં, અમને તારી પ્રાઇવસી ઇન્વેટ કરવી છે. ઓકે હવે આ થઈ ગયું. ચલો ઓકે હવે કોક લોકો કઈક બોલ કરે, વાંધો નથી. આપણે ફટાફટ બનાવીએ અને પછી બહાર બી થોડું પ્રોજેક્ટર ગોઠવ્યું છે તો એમાં મૂવી જોતા જોતા ખાઈએ. ઓલિવ ઓઇલ હશે, જોવું પડશે, ઊભી રહેશે તો. બસ ગાઈસ ખાઈ રહ્યા છે. જોશ આ કહી દે, ના પૂછવામાં આવે, ના મળે. ઓકે ચલો ખાતા ડાલે વાળો. ચલો ખાઈએ. રમી રહ્યા છીએ મોનોપોલી. બસ અને ત્યાં સોંગ્સ ચાલે છે. ઓકે અને બધા રમી રહ્યા છે. તને પહેલા બતાવીશ. બસ બધા રમી રહ્યા છીએ. ભાઈ હાય કહી દે જશ. બસ ચાલી રહ્યું છે. મમ્મી હાય કહી દે. બહાર ઠંડી બહુ વધી ગઈ તો અમે અંદર આવી ગયા. બધા લોકો બેઠા છે, રમી રહ્યા છે. બધા રમી રહ્યા છે અને હું બસ ઊભો છું, જોઈ રહ્યા હતા. અને રાતના ઓલમોસ્ટ 1 PM થયા છે. હવે હું બાયો કેમ લખવા બેસું છું ગાઈસ. બસ બીજું કંઈ નહીં. જશ શું કરે તું? ખનક તું શું કરે છે? સરસ. ઓકે ચલો થોડીક વારમાં મળીએ. તો ગાઈસ જુઓ હવે ફટાફટ ઊંઘવા આવી ગયો છું. 5 વાગી ગયા છે સવારના. ઉભરો ટાઈમ બતાવી દઉં, આમ જ દેખાય છે. તો 4:45 સમથિંગ હશે. તો બસ વાગી ગયા છે. બહુ ઊંઘ આવે છે. બહાર હજુ આ લોકો વાતો જ કરે, પતતી જ નહીં આ લોકોની વાતો. પણ હું સુવા આવું છું કેમ કે મને શરદી બી થઈ ગઈ છે બહુ ખરાબ. અને પેલો કેશવ છે ને, મારો ફ્રેન્ડ છે ને કેશવ, વ્લોગમાં જોયો હશે 1-2 વાર. તો એની બર્થડે છે આજે. તો હેપી બર્થડે કેશવ. સૌથી પહેલાં તો બધાએ વ્લોગમાં, આજના વ્લોગમાં હેપી બર્થડે કહી દેવાનું જ. કાલના વ્લોગમાં તો એને હું લઈશ અને સવારમાં એની જોડે હનુમાન મંદિર જવાનું. તો એટલે હમણાં ફટાફટ સૂઈ જાઉં છું, પછી કાલે અમે જઈશું હનુમાન મંદિર સવારમાં. અને શરદી બહુ વધારે થઈ ગઈ છે તો હમણાં ફટાફટ સૂવા જતો રહું છું. ઓકે ચલો ઓકે.